આજે મને ખરેખર ખબર પડી ગઈ કે ભગવાન છે લિટરલી. ચલો તમારી સામે એક ન્યૂઝ વાંચીને તમને બતાવું કે પ્રતિબંધ મુકાયાના બીજા દિવસે હાંસોલના ગોડાઉનમાંથી નશા માટેના ગોગો પેપરનો ₹72 લાખનો જથ્થો પકડાયો. ગોગો પેપર એટલે શું ખબર છે? અફીણ, ગાંજા, ડ્રગ્સ એ બધું પીવું હોય ને તો એ સ્પેશિયલ પેપર આવે જેનામાં તમે એને રાખી શકો અને એનો આનંદ છે એનો બે યાર, એનો નશો તમે ચઢાવી શકો. વિચારો યાર, હવે કહી ગયો ભગવાન. આટલા બધા જથ્થાઓ પકડાય છે. અને એક ન્યૂઝ ઉભા રહો એક જ મિનિટ કે એરપોર્ટ પોલીસે ગોડાઉન પર દરોડો પાડી વેપારી સામે ગુનો દાખલ કર્યો. ગોગો પેપરમાં ઝેરી પદાર્થ હોવાથી પ્રતિબંધ લદાયો છે. હજી આગળ 10 રૂપિયામાં ગોગો પેપર વેચાતો હતો. રોલિંગ પેપર ગંભીર બીમારી નોતરી શકે છે. ભાઈ, એવરીથિંગ ઇઝ રનિંગ વર્સલી ઇન અવર ગુજરાત, ઇન અવર કન્ટ્રી. જો તમે સાવચેત નથી તો તમારું બાળક પણ ભટકી શકે છે. યાદ રાખજો, આ નશો એવો છે ને કે એક વાર ભૂલથી પણ નાકમાં કે મોઢામાં લાગી ગયો તો લાઈફ ટાઈમ નહીં છૂટે. પછી સાક્ષાત તમારો ભગવાન આવશે તો પણ નહીં છૂટે. યાદ રાખજો. એટલે હું તો કહું છું, તમારા બાળકને બચાવીને રાખજો આવા નશાથી, આવા નશાખોરોથી. કારણ કે નાનું બાળક છે, કોમળ બાળક છે ને ભટકતા જરા પણ બહાર નહીં લાગે. જો તમે સાવચેત નહીં હો તમારા બાળક માટે તો હું તમને કહી દઉં છું, એટ ધ એન્ડ તમે મારા જ છો. તમારું બાળક પણ એ મારા બાળક જેમ જ છે એટલા માટે. બાકી લવ યુ ઓલ.